હેલો મિત્રો, આજના નવા વ્લોગમાં એક વખત ફરીથી તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે મિત્રો આવ્યા છે આપણે ખેડ બ્રહ્મામાં, જે સાબરકાંઠા જિલ્લામાં ઐતિહાસિક સનાતન તીર્થ મંદિર આવેલું છે મિત્રો, જે પ્રાચીન તીર્થનગર કહેવાય છે મિત્રો. અને અંબિકા માતાના દર્શન કરીશું અને તમને ઇતિહાસ પણ બતાવીશું મિત્રો. તો વિડીયો પૂરો જોજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો આપણે ગેટે કમ્પ્લીટ પ્રવેશ કરી લીધો છે મિત્રો. તમે ગેટ જોઈ શકો છો. આર્યો પ્રવેશ દ્વાર છે મિત્રો. તો મિત્રો ખેડ બ્રહ્માના ઇતિહાસ વિશે વાત કરીએ તો આનો ઉલ્લેખ અર્થવેદ, ઋગ્વેદ, મહાભારત અને ભાગવતમાં પણ જુદા જુદા નામે થયેલ છે. જેમ કે સતયુગમાં બ્રહ્મપુરમ, દ્વાપર યુગમાં ત્રંબકપુર અને કળયુગમાં બ્રહ્મઘેટક બ્રહ્માજીની ખેડ અને હાલનું ખેડ બ્રહ્મા મિત્રો. તો મિત્રો અંબિકા માતાના મંદિર વિશે વાત કરીએ તો ગુજરાતમાં અંબિકા માતાના પ્રાચીન મંદિરોમાંનું એક માનવામાં આવે છે મિત્રો. અને આ મંદિર બીજી કે ત્રીજી શતાબ્દીનું હોવાનું મનાય છે. જ્યારે મિત્રો ઈડરના મહારાજા કેસરીસિંહ 1925 ગાદીએ બેઠા ત્યારે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો હતો. તો મિત્રો આ મંદિર યંત્ર, મંત્ર અને તંત્રની રચનાઓથી થયેલું છે. અને મિત્રો મેન આપણે વાત કરીએ અંબિકા માતા પ્રગટ કઈ રીતના થયા. તો મિત્રો મહિષાસુરનો વધ કરવા માટે અંબિકા માતા પ્રગટ થયા હતા. તો મિત્રો તમને મહિષાસુર કોણ હતો? તો મિત્રો કશ્યપ ઋષિ હતા એક. તેમને 3 સ્ત્રીઓ હતી, દિતિ, અદિતિ અને ધનુ. ધનુ નામની સ્ત્રી હતી. તેમને અસુરો જન્મ્યા હતા. એકનું નામ રમ અને બીજાનું નામ કરમ. કરમ અને રમને લગ્ન પછી કોઈ સંતાન પ્રાપ્તિ ન હતું. તેથી તેઓ તપસ્યા માટે પંચનાદ પ્રદેશમાં ગયા. પંચનાદ પ્રદેશ એટલે મિત્રો 5 નદીઓનો સંગમ જે કહેવાય છે, તે પ્રદેશમાં તે તપસ્યા માટે ગયા. જ્યારે આ વાતને ભગવાન ઇન્દ્રને ખબર પડી ત્યારે ભગવાન ઇન્દ્રને ભય પેદા થયો, કારણ કે તે સમયમાં અસુરો પણ દેવી દેવતાઓને હરાવતા. તો મિત્રો ભગવાન ઇન્દ્ર મગરનું સ્વરૂપ લઈને પંચનાદ પ્રદેશમાં જઈને કરમનો વધ કરી નાખે છે. તો મિત્રો જ્યારે રમ પણ એ બાજુ એક વૃક્ષના નીચે તપસ્યામાં બેઠો હોય છે ત્યારે રમને પણ આ સમાચાર દુઃખદ લાગે છે અને પોતાનું મસ્તક અગ્નિમાં હોમાવી દે છે. ત્યારે અગ્નિદેવ પ્રગટ થઈને એક વચન આપે છે કે તેમને પુત્ર પ્રાપ્તિ થશે. તો પુત્ર પ્રાપ્તિના વચન દરમિયાન મહર્ષિ નામે યક્ષરાજની સ્ત્રી હતી, તેને મહિષાસુર જન્મ્યો. મહિષાસુર યુવાન થયો તેને ઘોર તપસ્યા શરૂ કરી. તપસ્યાના હિસાબે તેને નર જાતિ કોઈ પદાર્થથી તેનું મૃત્યુ ના થાય તેવી સિદ્ધિ મેળવી અને તેનો દુરુપયોગ કરવા લાગ્યો શક્તિનો. અને દેવી દેવતાઓ સાથે યુદ્ધ કરવા લાગ્યો, સામાન્ય પ્રજાને હેરાન કરવા લાગ્યો મિત્રો. તેથી દેવો બધા એકઠા થયા અને અંબિકા માતાને પ્રગટ કર્યા. અંબિકા માતા હજારો શસ્ત્રો સાથે સિંહની સવારી પ્રગટ થયા અને મહિષાસુર સાથે યુદ્ધનો પ્રારંભ કર્યો અને અંતે તેઓ મહિષાસુરને વધ કરી દીધો. આ હતો મિત્રો અંબિકા માતાનો ઇતિહાસ મિત્રો. અને અંદર આપણે બતાવીશું મંદિરની પ્રતિમાના દર્શન કરાવશું તમને. તો વિડીયો પૂરો જોતા રહેજો મિત્રો. ચલો, તો મિત્રો મંદિરની અંદર પ્રવેશ આપણે કરી લીધો છે મિત્રો. જોઈ લેજો મિત્રો. અંદરના મિત્રો તમે જોઈ શકો છો, મંદિરનું દર્શન કરી લો. તો મિત્રો તમે અંબિકા માતાનું દર્શન કરી શકો છો. જોવા મિત્રો કહેવાય છે કે મોટા અંબાજી ફક્ત જોત જ છે ને અહીંયા પ્રતિમાના દર્શન તમને કરાવ્યું. જોઈ લેજો મિત્રો.
મિત્રો તમારા નારિયેળ, ચૂંદડી, અગરબત્તી ગમે તે ધૂપ લેવો હોય તો તમે આ જગ્યા ઉપરથી લઈ શકો છો મિત્રો. જોઈ શકો છો મિત્રો, આવા સ્ટોલ અંદર લાગેલા જ છે. મિત્રો અહીં બ્રહ્મા મંદિર પણ આવેલું છે. રાજસ્થાનના પુષ્કર પાસે ભારતમાં બીજા નંબરનું આર્ય મંદિર કહેવાય છે. તો તમે જોઈ શકો જે પાછળ દેખાય બ્રહ્મા મંદિર. આપણે અંદર જઈને તમને નજારો બતાવીશું, તો વિડીયો જોતા રહેજો. તો મિત્રો તમે ગેટ જોઈ શકો છો બ્રહ્મા મંદિરનો. તો આપણે અંદર પ્રવેશ કરશું મિત્રો. આ દર્શનનો સમય મિત્રો તમે જોઈ શકો છો. અંદરનો નજારો મિત્રો કંઈક આ રીતના છે, જોઈ શકો છો મિત્રો. હનુમાન દાદાનું મંદિર એક બાજુમાં તમને જોવા મળશે, જોઈ શકો છો. હવે મિત્રો અંદરનો નજારો મંદિરનો, બ્રહ્માજીનું મંદિર મિત્રો કે જે 12મી સદીમાં બનાવેલું મંદિર તમે જોઈ શકો છો. અંદરનો નજારો મિત્રો તમે દર્શન કરી શકો છો. તો મિત્રો તમે મારા પાછળ જોઈ શકો છો બ્રહ્મા વાવ કે જે 14મી સદીમાં જૈન બ્રાહ્મણો દ્વારા બનાવવામાં આવેલી વાવ. તમે જોઈ શકો છો અંદરનો નજારો. અંદર જઈને તમને બતાવશું, વિડીયો પૂરો જોજો. જોઈ શકો છો મિત્રો 60 પગથિયા આવેલા છે મિત્રો અને 4 માળ કે જે આ પ્રાચીન વાવ મિત્રો તમે જોઈ શકો છો. જો આપણે અંદર જઈને તમને બતાવશું અંદરનો નજારો. વિડીયો પૂરો જોતા રહેજો મિત્રો. જો અંદરનો નજારો. અત્યારે પણ પાણી ભરાયેલું છે મિત્રો તમે જોઈ શકો છો વાવની અંદર. અંદરનો નજારો મિત્રો તમે જોઈ શકો છો. જોવા મિત્રો અંદરનું બાંધકામ મિત્રો કોતરણી તમે જોઈ શકો છો. જો મિત્રો વાવની અંદરનો નજારો. આ ઉપરનો ભાગ મિત્રો તમે ઉપરનો ભાગ જોઈ શકો છો. જુઓ આપણા એક મિત્રો પ્રાચીન જગ્યા આવેલી છે. કોઈ દિવસ ખેડ બ્રહ્મામાં આવો તો મિત્રો આ વાવની મુલાકાત અવશ્ય લેજો. જોઈ શકો છો. જે મિત્રો મારા પાછળ દેખાય છે એ હરનાવ નદી કહેવાય છે કે જે ભૂતકાળમાં મેળો ભરાતો ફેબ્રુઆરી માસમાં. કે જે રાજસ્થાનના વેપારીઓ અને આપણા ગુજરાતના વેપારીઓ 15 દિવસને આ જગ્યા ઉપર હાથડીઓ બાંધતા અને આભૂષણોનો, ફીણનો, કપડાનો અને ઘોડા જેવાનો વેપાર કરતા. અને આ મેળો લગભગ 15 દિવસ ચાલતો. જે આ હરનાવ નદી કહેવાય છે મિત્રો તમે જોઈ શકો છો હરનાવ નદીનો નજારો. જો મિત્રો જોઈ શકો છો મિત્રો. તો મિત્રો ફાઇનલી આપણે વિડીયોને આટલા એડ કરીએ છીએ. તો કોમેન્ટ કરજો વિડીયો કેવો લાગ્યો. જય માતાજી.